Hello everyone, Geotechnical Engineering. ફ્રેન્ડ્સ જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે આજના લેક્ચરની અંદર ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. તેનું નામ છે પાઇલ ફાઉન્ડેશન. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. પાઇલ ફાઉન્ડેશનની અંદર આપણો ફર્સ્ટ ટોપિક છે કે પાઇલ ફાઉન્ડેશનની નેસેસિટી, એટલે કે નેસેસિટી ઓફ ધ પાઇલ ફાઉન્ડેશન. કઈ કઈ સિચ્યુએશનની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન કરવું જરૂરિયાત છે પાઇલ ફાઉન્ડેશન કરવાની. તો ફર્સ્ટ પોઈન્ટ છે ધ લોડ ઓફ ધ સુપરસ્ટ્રક્ચર ઇઝ હેવી એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અનઇવન. સુપરસ્ટ્રક્ચરનો વજન એટલે કે લોડ એ વધારે હોય અને ડિસ્ટ્રીબ્યુશન એનું અનઇવન થતું હોય ત્યારે. સેકન્ડ, ધ ટોપ સોઇલ હેઝ પુઅર બેરિંગ કેપેસિટી. ટોપ સોઇલની બેરિંગ કેપેસિટી નબળી હોય ત્યારે. The subsoil water is high so that pumping of water from the open trenches for the shallow foundation is difficult and uneconomical. સબસોઇલ વોટર છે એ હાઈ હોય તેનાથી આપણે એનું પમ્પિંગ કરવું મુશ્કેલ હોય છે. કેવા? તો કે સેલો ફાઉન્ડેશન માટે. There is large fluctuation in subsoil water level. ફ્લક્ચ્યુએશન થતું હોય સબસોઇલ વોટર લેવલમાં ત્યારે. Where timbering to the trenches is difficult and costly. કે એવી જગ્યાએ કે જ્યાં ટિમ્બરિંગ કરવું આપણે મુશ્કેલ અને ખર્ચાળ હોય ત્યારે. The structure is situated on the seashore or river bed where there is danger of scouring action of the water. સ્ટ્રક્ચરને આપણે દરિયાઈ કાંઠે અથવા તો નદી કિનારે જ્યારે ઊભું કરેલું હોય તો ત્યારે આપણે એમાં એના જે ધોવાણ થવાની શક્યતા હોય તો એવા સિચ્યુએશનમાં આપણે પાઇલ ફાઉન્ડેશન કરવું હિતાવહ છે. કેનાલ ઓર ડીપ ડ્રેનેજ લાઇન્સ એક્સિસ્ટ નિયર ધ ફાઉન્ડેશન. પાયાની નજીકથી કેનાલની કોઈ પણ લાઇન હોય, નહેર હોય, ગટર લાઇન આ પસાર થતી હોય તો ત્યારે આપણે પાઇલ ફાઉન્ડેશન કરવું જરૂરિયાત છે. ધ ટોપ સોઇલ ઇઝ ઓફ ધ એક્સપાન્સિવ નેચર. જે ટોપ સોઇલ હોય એનો નેચર કેવો એક્સપાન્સિવ હોય ત્યારે. પાઇલ આર યુઝડ ફોર ધ ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સમિશન ટાવર્સ ઓફશોર પ્લેટફોર્મ વિચ આર સબજેક્ટેડ ટુ અપલિફ્ટ ફોર્સ. જે અપલિફ્ટ ફોર્સિસ લાગતા હોય છે જેવા કે ટ્રાન્સમિશન ટાવર હોય, ઓફશોર પ્લેટફોર્મ, આ બધાના કન્સ્ટ્રક્શનની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન કરવું ખૂબ જ જરૂરિયાતવાળું રહે છે. તો આ બધી શું છે એની નેસેસિટીઝ. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન ધ ફંક્શન ઓર યુઝ. ઉપયોગ અથવા તો કાર્યના આધારે પાઇલનું વર્ગીકરણ વિશે આપણે જોવાનું છે. તેમાં છે એન્ડ બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, એન્કર પાઇલ, ફેન્ડર પાઇલ, બેટર પાઇલ એન્ડ સીટ પાઇલ. જો તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં ખાલી એમ પૂછાય કે ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન ફંક્શન ની યાદી બનાવો, મેક અ લિસ્ટ ઓફ પાઇલ ક્લાસિફિકેશન બેઝડ ઓન ફંક્શન, આવું તમને પૂછાય, ખાલી લિસ્ટ વર્ડ યુઝ કરે તો તમારે આમાંથી 8 નામ તમારે ખાલી લખવાના રહેશે. જો તમને 3 માર્ક્સમાં પૂછાય તો તમારે આમાંથી 2 થી 3 આપણે જે પાઇલ છે એને સમજાવી દેવાનું. જો તમને 4 માર્ક્સમાં પૂછાય તો તમારે આ બધા જે 8 છે એ તમારે સમજાવવાના રહેશે. એટલે સમજાય છે? જો તમને આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય તો તમારે ખાલી યાદી બનાવવાની. જો તમને 3 માર્ક્સમાં પૂછાય તો 2 થી 3 પાઇલ સમજાવી દેવાની. જો તમને 4 માર્ક્સમાં પૂછાય તો અને તો જ આપણે તમારે 8 પોઈન્ટ સમજાવવાના રહેશે. ફર્સ્ટ આપણે એન્ડ બેરિંગ પાઇલ વિશે ડિટેલ્સમાં જોઈએ. ધીસ પાઇલ્સ પેનિટ્રેટ થ્રુ ધ સોફ્ટ સોઇલ એન્ડ ધેર બોટમ્સ ઓર ટિપ્સ રેસ્ટ ઓન અ હાર્ડ સ્ટ્રેટમ. આવી પાઇલોને સોફ્ટ સોઇલમાં પેનિટ્રેટ એટલે કે નીચે ઉતારવામાં આવે છે અને જે એનો એન્ડ હોય છે, બોટમનો જે છેડો હોય છે એને આપણે હાર્ડ સ્ટ્રેટામાં ઊભી રાખવામાં આવે છે અથવા તો ત્યાં એને ટેકવામાં આવે છે. ધીસ પાઇલ્સ એક્ટ એઝ અ કોલમ. આવી પાઇલો છે એ કોલમ તરીકે વર્તે છે. ધ સોફ્ટ મટીરિયલ સરાઉન્ડિંગ ધ પાઇલ પ્રોવાઇડ સમ લેટરલ સપોર્ટ. એટલે જે સોફ્ટ મટીરિયલ આજુબાજુ જે આવેલું હોય ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ ઇઝીલી, એ આપણે પાઇલને લેટરલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે કે જેનાથી તે નીચે પડી ન જાય એના માટે. એટલે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ જે આપણે અહીંયા શું હોય છે, સોફ્ટ મટીરિયલ હોય છે કે જે પાઇલને શું કેવું આપશે તો કે લેટરલ સપોર્ટ આવશે, જેથી કરીને પાઇલ આ ડાયરેક્શનમાં મૂવ ન થઈ શકે અથવા તો આ ડાયરેક્શનમાં એ નીચે ન પડી જાય. અને આ જે છે એનો રેસ્ટ કહેવાય, નીચેનો બોટમ છે એને આપણે હાર્ડ સ્ટ્રેટામાં રેસ્ટ કરેલું હોય છે. અને એને કેવી માટીમાં આપણે પેનિટ્રેટ કરેલી હોય છે તો કે આ જે લેયર હોય છે એ કેવું હોય છે, સોફ્ટ માટી હોય છે, એટલે કે પોચી માટીમાં એને પેનિટ્રેટ કરેલી હોય છે. ફિગર શેની છે? એન્ડ બેરિંગ પાઇલ્સની.
Second, friction pile. When loose soil extends to a great depth, piles are driven up to such a depth that friction resistance develops at the sides of the piles, equal the loading coming on that piles. ફ્રિક્શન પાઇલમાં કેવી રીતે થાય તો કે ફ્રેન્ડ્સ, તો કે જો આપણે પોચી માટી છે એ વધારે ઊંડાઈએ પ્રાપ્ત થતી હોય તો એના લીધે જે પાઇલમાં જે સાઈડમાંથી જે ફ્રિક્શન લાગશે, રેડી, એના લીધે શું થશે તો કે પાઇલ ઉપર કંઈક લોડ લાગશે, રેડી, કંઈક લોડ લાગશે તો કે આ જે છે એનું શું થતું હોય તો કે ફ્રિક્શન સાઈડ લાગતું હોય. એટલે એમાં કેવી રીતે હોય તો કે ઉપરથી આપણે જેટલો લોડ એપ્લાય કરીએ, સપોઝ કે આપણે અહીંથી ક્યુપી જેટલો હું લોડ એપ્લાય કરીશ, અહીંથી ઉપરથી પાઇલ ઉપર આપણે ક્યુપી જેટલો લોડ એપ્લાય કરીશું, અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા આપણે શું લોડ એપ્લાય કર્યો છે, ક્યુપી. સમજાય છે ફ્રેન્ડ્સ? ક્યુપી લોડ આપણે એપ્લાય કરીશું. ક્યુપી નામનો લોડ એપ્લાય આપણે કરીશું તો સાઈડમાંથી જ્યાં ફ્રિક્શન થાય એને શું કહેવાય તો કે ક્યુએસ કહેવાશે. એટલે આ શું થાય, ક્યુએસ કહેવાય. સાઈડમાંથી જે ફ્રિક્શનના લીધે જે લોડ ઉપર લાગશે એને, એટલે એનો મતલબ શું થાય તો કે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુએસ. આવું થશે કંઈક, સમજાય છે? ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુએસ. Friction pile are used when a hard stratum is available at a greater depth. ફ્રિક્શન પાઇલ ક્યારે વપરાય છે અથવા તો ઉપયોગી થાય છે કે જ્યારે જે સખત માટી છે આપણને વધારે ઊંડાઈએ અથવા તો આપણને સારી એવી પ્રાપ્ત થતી હશે ત્યારે આપણે ફ્રિક્શન પાઇલનો ઉપયોગ કરીશું. વધારે હાર્ડ સ્ટ્રેટાની કેમ વાત આવી, કેમ કે પાઇલને આપણે જો નીચે જમીનમાં ઉતારીએ તો એના લીધે જે શું લાગશે એને તો કે જે ઉપરથી જે લેટરલ લોડ લાગશે ફ્રિક્શનના કારણે, તો આ પાઇલો છે એના સામે એવી આપણને ઉપયોગી જણાય છે. The total friction resistance can be increased in following ways. જે ટોટલ ફ્રિક્શન રેઝિસ્ટન્સ છે એને આપણે નીચેના કેટલાક મુદ્દાઓથી આપણે એને વધારી શકીએ છીએ. બાય ઇન્ક્રીઝિંગ ધ લેન્થ ઓફ પાઇલ, પાઇલની લંબાઈ વધારીને. બાય ઇન્ક્રીઝ ધ ડાયામીટર ઓફ પાઇલ, પાઇલનો વ્યાસ વધારીને. બાય મેકિંગ ધ સરફેસ ઓફ ધ પાઇલ રફ, પાઇલની સપાટીને ખરબચડી બનાવીને. બાય સ્પ્લેશિંગ ધ પાઇલ્સ ક્લોઝલી, પાઇલને આપણે એવી રીતે પ્લેસ કરવાની એકદમ નજીક. બાય ગ્રુપિંગ ધ પાઇલ, પાઇલનું ગ્રુપ બનાવીને. તો આ બધા પોઈન્ટ્સથી આપણે ફ્રિક્શન રેઝિસ્ટન્સ સામે સારું એવું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ પાઇલ છે કોમ્પેક્શન પાઇલ. When piles are driven in loose granular soil with the aims of increasing the bearing capacity of soil, the pile are termed as compaction pile. જ્યારે આપણે પાઇલને લૂઝ ગ્રેન્યુલર સોઇલ એટલે કે જે લૂઝ રેતાળ માટી હશે એમાં આપણે ઉતારેલી હોય કે ત્યારે આપણો હેતુ એ હોય કે બેરિંગ કેપેસિટી સોઇલની વધારવાનો, તો ત્યારે જે પાઇલ વપરાય એને કેવી પાઇલ કહેવાય, કોમ્પેક્શન પાઇલ. ધીસ પાઇલ્સ themselves do not carry any load. આ પ્રકારની પાઇલ છે એ કોઈ પણ પ્રકારનો લોડ લેતી નથી. નીચે આપણે કોમ્પેક્શન પાઇલની ફિગર આપેલી છે, એમાં ઉપરથી કોઈ પણ પ્રકારનો લોડ આપણે એપ્લાય કરેલો નથી. પછી નેક્સ્ટ પાઇલ છે ટેન્શન પાઇલ. ધીસ પાઇલ્સ એન્કર ડાઉન ધ સ્ટ્રક્ચર્સ સબજેક્ટેડ ટુ અપલિફ્ટ due to hydrostatic pressure or due to overturning movement. It is also called uplift pile. જ્યારે પાઇલ ઉપર કોઈ પણ પ્રકારનું અપલિફ્ટ પ્રેશર અથવા તો અપલિફ્ટ લોડ લાગતું હશે ત્યારે કોઈ પણ આપણે ઓવરટર્નિંગ મોમેન્ટ થવાના ચાન્સીસ ઘણા રહેલા છે, તો ત્યારે જે પાઇલ યુઝ થશે એને ટેન્શન પાઇલ કહેવાય છે અથવા તો અપલિફ્ટ પાઇલ પણ કહેવામાં આવે છે. જે આપણે ઉપરથી જોઈએ કે જે અપલિફ્ટ લોડ જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર લાગે છે, રેડી, એના લીધે અહીંયા ટર્ન ફોર્સ એટલે કે ટર્નિંગ થવાના ચાન્સીસ વધારે છે. તો એ પાઇલને આપણે શું કરવું પડે, એને રોકવા માટે, અપલિફ્ટ પ્રેશરને રોકવા માટે, એની ઓવરટર્નિંગ મોમેન્ટને રોકવા માટે જે પાઇલ યુઝ થાય એને કહેવાય ટેન્શન પાઇલ અથવા તો અપલિફ્ટ પાઇલ. પછી નેક્સ્ટ છે એન્કર પાઇલ. એન્કર પાઇલ્સ પ્રોવાઇડ એન્કરેજ અગેન્સ્ટ હોરિઝોન્ટલ પુલ ફ્રોમ સીટ પાઇલિંગ ઓર અધર પુલિંગ ફોર્સિસ. એન્કર પાઇલ છે આપણને એન્કરેજ એટલે કે પકડ પ્રોવાઈડ કરે છે, કેવા તો કે હોરિઝોન્ટલ દબાણ અથવા તો સીટ પાઇલિંગ વખતે અથવા તો અધર જે પુલિંગ ફોર્સિસ લાગતા હોય છે આ બધાની સામે આપણને કેવું તો કે રક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે એન્કર પાઇલ આપણને આ બધાની સામે શું રક્ષણ આપે છે.
Next, fender pile. Fender pile are used to protect waterfront structures against impact from ships or other floating objects. ફેન્ડર પાઇલ છે એ દરિયાઈ જે આપણે કામો થતા હોય છે રેડી ત્યાં આપણે વહાણ ઉપર જે ઇમ્પેક્ટ લાગતું હોય છે અથવા તો જે ફ્લોટિંગ બોડી હોય એના ઉપર જે પ્રકારનું જે શું થતું હોય તો કે ઇમ્પેક્ટ લોડિંગ લાગતું હોય છે તો એની સામે સારું એવું રક્ષણ આપણને આપતું જણાય છે ફેન્ડર પાઇલ. પછી બેટર પાઇલ. They are used to resist large horizontal forces or inclined forces. બેટર પાઇલ છે એ horizontal forces અને જે inclined forces લાગતા હોય છે એની સામે સારું એવું રેઝિસ્ટન્સ આપણને આપે છે. રેડી નીચે આપણે બેટર પાઇલની ફિગર આપેલી છે એમાં શું દર્શાવેલું છે તો કે બધું જે સીટ પાઇલિંગ હોય પછી બેટર પાઇલ છે ફેન્ડર પાઇલ એન્કર પાઇલ તો આ રીતની આખી જે ફિગર આપણે દર્શાવેલી છે રેડી દરેકનો આમાં સમાવેશ થઈ ગયો છે. રેડી તમે આ જોઈ શકો તો ફેન્ડર પાઇલ એટલે શું થાય તો કે આને ફેન્ડર પાઇલ કહેવામાં આવે છે. રેડી આ ફેન્ડર પાઇલ છે આપણી. પછી બેટર પાઇલ તો જે ઇન્ક્લાઇન જે આપણે પોર્શનમાં દેખાય છે એને શું કહેવાય તો કે બેટર પાઇલ. સમજાય છે? એટલે આ તમારે આખી જે ફિગર આપી છે એમાં તમારી દરેક પાઇલ તમારી કન્સિસ્ટ થતી જણાય છે. નેક્સ્ટ પાઇલ છે સીટ પાઇલ. સીટ પાઇલ્સ આર યુઝ ફોર ધ ફોલોવિંગ પર્પઝીસ. નીચેના કેટલાક હેતુઓ અથવા તો એવા જગ્યાએ કે જ્યાં આપણે સીટ પાઇલ વપરાય છે. ટુ આઇસોલેટ ફાઉન્ડેશન ફ્રોમ એડજસ્ટ સોઇલ. એડજસ્ટ સોઇલમાં આપણે ફાઉન્ડેશનને આઇસોલેટ કરવા માટે. ટુ પ્રિવેન્ટ અંડરગ્રાઉન્ડ મૂવમેન્ટ ઓફ વોટર. અંડરગ્રાઉન્ડ જે વોટર મૂવમેન્ટ થતી હોય છે એને રોકવા માટે. ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ મશીન વાઇબ્રેશન ટુ ધ એડજસ્ટ સ્ટ્રક્ચર. એડજસ્ટ સ્ટ્રક્ચર ઉપર જે મશીનને વાઇબ્રેશન ટ્રાન્સફર થતી હોય તેને રોકવા માટે. ટુ કન્સ્ટ્રક્ટ રિટેનિંગ વોલ ઇન ડોક્સ વાર્ફ એન્ડ અધર મરીન સ્ટ્રક્ચર. રિટેનિંગ વોલ્સના કન્સ્ટ્રક્શનમાં પછી ડોક્સ વાર્ફ આ બધા સ્ટ્રક્ચરની અંદર આપણે સીટ પાઇલ વપરાય છે. ટુ પ્રોટેક્ટ રિવર બેન્ક્સ. રિવર બેન્ક એટલે કે નદી કિનારે જે આપણને જે ફ્લડિંગ આવતું હોય છે રેડી કે જેના લીધે આપણે નુકસાન થતું હોય છે નદીને પાળા જે બાંધેલા હોય તૂટી જાય તો એને પ્રોટેક્ટ કરવા માટે. ટુ રિટેન સાઇડ્સ ઓફ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ કે જે ખાઈ આપણે દોરેલું હોય ફાઉન્ડેશન પાયાની જે ખાઈનું આપણે સાઈડ એને રિટેન રોકવા માટે કે જે પડી ન જાય એના માટે સીટ પાઇલ વપરાય છે. ટુ વર્ક એઝ કટ ઓફ વોટર ટુ વર્ક એઝ કટ ઓફ વોલ્સ અંડર ડેમ્સ એટલે કે ડેમ્સની અંદર આપણે કટ ઓફ તરીકે કટ ઓફ દિવાલો માટે. ટુ કન્ફાઇન ધ સોઇલ એન્ડ ધેરબાય ઇન્ક્રીઝ ધ બેરિંગ કેપેસિટી ઓફ ધ સોઇલ. રેડી સોઇલને આપણે કન્ફાઇન કરીને બેરિંગ કેપેસિટી વધારવા માટે. તો આ બધા કેસીસની અંદર આપણે સીટ પાઇલનો ઉપયોગ કરીએ છીએ. પછી નેક્સ્ટ એમાંનો એક પોઈન્ટ રહી ગયો છે કે ટુ કન્સ્ટ્રક્ટ ધ કેઝન ફોર ધ વોટર ઇન્ટેક સ્ટ્રક્ચર્સ. બેઝડ ઓન ધ મટીરિયલ ટાઈપ્સ ઓફ સીટ પાઇલ્સ આર. મટીરિયલના આધારે સીટ પાઇલના પ્રકાર કેટલા પડે છે તો કે 3. એક છે કોન્ક્રીટ સીટ પાઇલ્સ, સ્ટીલ સીટ પાઇલ એન્ડ ટિમ્બર સીટ પાઇલ્સ. કોન્ક્રીટની બધાને ખબર જ છે. સ્ટીલ એટલે કે જે લોખંડ એની સીટ પાઇલ આવેલી હોય અને પછી બીજી તો કે ટિમ્બર સીટ પાઇલ એટલે કે લાકડાની. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે અને આઈએમપી છે ડિફરન્સ બિટવીન એન્ડ બેરિંગ પાઇલ્સ એન્ડ ફ્રિક્શન પાઇલ. એન્ડ બેરિંગ પાઇલની અંદર આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. ધ બોટમ એન્ડ ઓફ ધ પાઇલ રેસ્ટ ઓન હાર્ડ સ્ટ્રાટા. જે પાઇલનો નીચેનો છેડો છે એને આપણે સખત લેયર ઉપર ટેકવામાં આવે છે અથવા તો સખત જ્યાં આપણે સ્તર હોય ત્યાં આપણે એને ટેકવેલું હોય છે. ફ્રિક્શન પાઇલમાં when loose soil expands to a great depth, the bottom end of the pile does not reach up to a hard strata. જે લૂઝ માટી છે એ આપણને વધારે ઊંડાઈએ મળતી હોય અને જે એનો બોટમ એન્ડ છે એ પાઇલ જ્યાં સુધી હાર્ડ સ્ટ્રેટા સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે પાઇલને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે. લોડ ઇઝ ટ્રાન્સફર્ડ એટ ધ ટીપ ઓફ ધ પાઇલ. પાઇલનો જે છેડો હશે ત્યાં આપણે લોડ ઇઝીલી ટ્રાન્સફર થાય છે. Load is transferred to the soil surrounding the pile by friction between soil and the pile material. ફ્રિક્શન પાઇલની અંદર લોડ કેવી રીતે ટ્રાન્સફર થાય છે તો કે જે આજુબાજુ જે પાઇલની સોઇલ માટી આવેલી હોય છે એના લીધે શું લાગશે તો કે ફ્રિક્શન થશે એટલે કે સોઇલ અને પાઇલ મટીરિયલના ઉપર લોડ આપણે ટ્રાન્સફર થાય છે. એટલે એન્ડ બેરિંગ પાઇલમાં ડાયરેક્ટ છેડા ઉપર લોડ ટ્રાન્સફર થઈ જાય છે જ્યારે ફ્રિક્શન પાઇલમાં શું થાય તો કે ફ્રિક્શન લાગે છે એટલે એના લીધે આપણે આજુબાજુની સોઇલ અને જે પાઇલ મટીરિયલ હશે એના થ્રુ આપણે લોડ ટ્રાન્સફર થાય છે.
It is suitable when hard strata is available at shallow depth. રેડી? જે સખત માટી છે, સખત લેયર છે એ આપણને ઓછી ઊંડાઈએ મળતું હોય ત્યારે એન્ડ બેરિંગ પાઇલ વપરાય છે. It is suitable when loose soil expand to a great depth. ક્યારે suitable થાય છે કે જે લૂઝ માટી છે એ આપણને વધારે ઊંડાઈએ પ્રાપ્ત થતી હોય ત્યારે. Pile act as a column. પાઇલ છે એ કોલમ તરીકે વર્તે છે. પાઇલ ડઝ નોટ એક્ટ એઝ અ કોલમ. પાઇલ એ કોલમ તરીકે બિહેવ કરતું નથી. એન્ડ બેરિંગ પાઇલ આર નોર્મલી ડ્રીવન ઇન વર્ટિકલ ડાયરેક્શન. એટલે એન્ડ બેરિંગ પાઇલ છે એને આપણે વર્ટિકલ ડાયરેક્શનની અંદર આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ. જ્યારે ફ્રિક્શન પાઇલ મે બી ડ્રીવન ઇન વર્ટિકલ ઓર ઇન્ક્લાઇન ડાયરેક્શન. ફ્રિક્શન પાઇલને આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં અને ઇન્ક્લાઇન એટલે કે ત્રાસી રીતે પણ જમીનમાં ઉતારી શકીએ છીએ. Dimension of the pile are determined from load on pile and its material. જે ડાયમેન્શન છે પાઇલના માપો એ આપણે જે લોડ એપ્લાય કરેલો હોય પાઇલ ઉપર અને એના મટીરિયલ પરથી આપણે ડિટરમાઇન કરવામાં આવે છે. જ્યારે ફ્રિક્શન પાઇલમાં ડાયમેન્શન ઓફ ધ પાઇલ આર ડિટરમાઇન ફ્રોમ ધ લોડ ઓન ધ પાઇલ એન્ડ ધ રફનેસ ઓફ ધ પાઇલ સરફેસ. ફ્રિક્શન પાઇલમાં આપણે ડાયમેન્શન કેવી રીતે ડિટરમાઇન કરીએ છીએ તો કે જે લોડ એપ્લાય કરેલો હોય તે અને એની ખરબચડુંપણું હોય જે સપાટીનું એટલે કે રફનેસ ઓફ ધ પાઇલ એના ઉપરથી આપણે ડાયમેન્શનને ડિટરમાઇન કરીએ છીએ. The length of the pile must be equal to the depth of hard strata from ground surface. જે પાઇલની લંબાઈ છે એ આપણે જે ઊંડાઈ હોય હાર્ડ સ્ટ્રેટા એટલે કે જે સખત લેયર આવેલું હોય એના જેટલી એની લંબાઈ હોવી જરૂરી છે. The length of the pile can be reduced by increasing the diameter of the pile or by increasing the roughness of the surface of the pile. જે પાઇલની લંબાઈ છે આપણે ઘટાડી શકીએ કેની મદદથી તો કે પાઇલનો ડાયામીટર એટલે કે વ્યાસ વધારીને અથવા તો પાઇલ જે સપાટીની રફનેસને વધારીને આપણે પાઇલની લંબાઈને વધારી શકીએ છીએ અથવા તો ઘટાડી શકીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના જે બાકી રહેલા જે ટોપિક છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. બાકી કયું રહેલું છે તો કે આપણે આનું ક્લાસિફિકેશન આપણે અત્યારે ખાલી ફંક્શન ઉપર જોયું. હજી આપણે મટીરિયલ્સ ઇન્સ્ટોલેશન એના આધારિત આપણે બધું જોવાનું છે. તો એ આપણે બધું નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે.